નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડમાં વિદ્યાર્થીની સાથે અડપલા કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડવામાં આવતા ડીવાયએસપી દ્વારા મીડિયાને માહિતી અપાઈ. વાલોડ તાલુકાના એક ગામમાં ટ્યુશન ક્લાસમાં ભણવા જતી વિદ્યાર્થીની સાથે ટ્યુશન સંચાલકે શારીરિક અડપલા કર્યા હતા. જે બનાવમાં પોલીસે આરોપીને અટકાયત કરી રિકન્સ્ટ્રક્શન કરી કાર્યવાહી કરવામાં આવતા ડીવાયએસપી પીજી નરવડે દ્વારા મીડિયાને માહિતી અપાઈ હતી. તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 23/2/2024 ના રોજ એક સગીર વયની દીકરી સાથે જાતીય અડપલા, જાતીય સતામણી તથા જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર તથા પીછો કરવા સંદર્ભે એક ગુનો 0243/2026 થી બીએનએસ તથા પોક્સો એક્ટની જુદી જુદી સેક્શન અનુસંધાને દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાના કામે આરોપી મોહમ્મદ અસવદ હૈદર શેખ, ઉંમર વર્ષ 35, રહેવાસી જીન ફળિયું, તાલુકો વાલોડ, જિલ્લો તાપી નાઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપી છે એ સને 2021 થી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને તેના ધોરણમાં તેના ટ્યુશન ક્લાસીસમાં ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આરોપી છેલ્લા 5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. સદર ગુનાના કામે આગળની તપાસ ચાલુ છે. આ કામે આરોપી પાસેથી તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. આ મોબાઈલ ફોનમાં રહેલ ડેટા તથા જુદા જુદા ઓડિયો અંગેની તપાસ ચાલુ છે. આ કામે આરોપીને તેના ઘરે લઈ જઈ રિકન્સ્ટ્રક્શનનું પંચનામું કરવામાં આવેલ છે તથા અન્ય પંચનામા પણ કરવામાં આવેલ છે અને આ કામે અન્ય સાહેદોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે. અન્ય કોઈ ફરિયાદી સામે આવે તેવી શક્યતા ખરી? આ કામે ગુનાના સંદર્ભને જોડતી કડીઓમાં કેટલાક સાહેદોના નિવેદનો તપાસમાં ધ્યાન ઉપર આવેલ છે, જેની તપાસ ચાલુ છે. તાપી જિલ્લાના ઉકાઈ થર્મલના કાર્યપાલક ઇજનેર સાથે ઓનલાઈન ઠગાઈ થતાં પોલીસે ઠગ સામે ગુનો દાખલ કર્યો. ઉકાઈ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ઉકાઈના થર્મલ પાવર સ્ટેશનના કાર્યપાલક ઇજનેર નીતિન પટેલનો ફોન હેક કરી અજાણ્યા પરમેશ રાજસ્થાનાના ખાતામાં 98,000 ટ્રાન્સફર કરી ઓનલાઈન ઠગાઈ કરવામાં આવતા પોલીસે નીતિન પટેલની ફરિયાદ લઈ ઠગ સામે સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થશે. તાપી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આવતીકાલથી શરૂ થશે, જેમાં જિલ્લામાં 13,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વહીવટી વિભાગ દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સોનગઢના પોખરણ ગામની સીમમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી. સોનગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ પોખરણ ગામની સીમા એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક રાજેન્દ્રભાઈ ગામિતને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસને કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારાના લીમડદા ગામે સામાન્ય બાબતે મારામારી કરી ઈજાઓ પહોંચાડતા એક સામે ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ લીમડદા ગામે ખેતરમાં પાણી વાળવા બાબતે રમેશ ગામિતે ફરિયાદી અને તેમના પતિ તેમજ દીકરીને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ફરિયાદી સવિતાબેન ચૌધરી પાસે ફરિયાદ લઈ રમેશ ગામિત સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા કલેક્ટરને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું. તાપી જિલ્લા કલેક્ટરને સંબોધી નિવાસી કલેક્ટરને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં આઈસીડીએસ વિભાગના અધિકારીઓનું શોષણયુક્ત વર્તન અને 6 સેવા સિવાયની વધારાની કામગીરીનો સાથે અલગ અલગ 7 જેટલા મુદ્દાને આવરી લઈ રજૂઆત કરાઈ હતી, જેમાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સોનગઢ પોલીસે ધમોડી ગામે પ્રોહી અંગે છાપો મારી વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરવામાં આવી. સોનગઢ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે ધમોડી ગામે ખેતરમાં દુકાનમાં પાછળના ભાગેથી વિદેશી દારૂ ઝડપી લીધો છે, જેમાં પોલીસે હિતેશ ચૌધરીને ઝડપી લઈ દારૂ પૂરું પાડનાર હેમંત ચૌધરીને વોન્ટેડ જાહેર કરી પોલીસે 26,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં ઉદ્યોગ વિકાસને ગતિ આપવા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા
સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ઉદ્યોગ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 100થી વધુ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં MSME યોજનાઓ, લોન, સબસિડી અને ઉદ્યોગ સ્થાપન પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.